મિત્રો સવારનો વિડીયો ચાલુ કરી દીધો હે આપણે એને બને છે શાક વાલોળ પહેલી વાર વાલોળ શાક બને સિઝન શાક કરે એવું હળવે થાય નથી ખબર પૈસા ન ભાવે શરૂઆત ન હોય ને તો એ જ ભાવે કોઈ પણ વસ્તુ એવું કેમ હોય છે મિત્ર કમેન્ટ કરજો થોડું હોય ને તો સારું થાય જાજુ થાય એટલે શાકી ન આવે મસ્ત મજાનું ચાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશું ને જો આવી ગયા આપણે રસોડામાં. જોકે હમણાં 3-4 દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ પણ ઠંડી એને પાછી આવવાની છે 2-3 દિવસ પછી. કાલ કરતા આજ ઝાકળ વધારે તો નીકળશે વાલોળનું શાક બાએ બનાવી નાખ્યું પહેલી વાર આપણી દેશી વાલોળ. આ વાલોળ શિયાળા સિવાય સિંગું ન થાય. આ વાલોળ આ શાક મિક્સ થયા મરચ નાખી ભાઈ મસ્ત ઝેરી કમતું જાય મિત્રો. એટલે ઝેરી કમતું થાય તીખું તીખું થઈ જાય મિત્રો. કલર વગરનું મરચું આવે ઘરનું મરચું. ઘરનું ઓલા દેશી મરચા બહુ તીખા બહુ તીખા હોય. હા સાનિયા મરચા કલર ન આવે પણ શાક તીખું થઈ જાય વડકા થઈ જાય. વણ પાછી આવતા હોય છે વાવી પડશે મરચું ખૂટી વણ લગભગ 2-7 લેવું જોઈએ મિત્રો. આપણે જો કેરા હરખા કરવાના બાકી છે 2 કરવાના. કલ્પેશ છાંટે છે ગાજર ગાજરમાં મોડું થઈ ગયું. આવા હોય ગાજરના બી જીરું જેવા જ હોય ગાજરમાં. જીરું કરતા છે ઓલ્યા હોય લાલ દેશી ગાજર છે. આમાં સીતરેલા લાલ ગાજર છે છે દેશી ગાજર. આવા જ થાય છે આમાં દેખાય ને એવા જ થાય છે. આમાં પણ લાલ દેખાય એવો કલર છે જ ઘાટો કરી નાખ્યો હોય. બડીકું સારું બનાવે કંઈક ગાજર ને કંઈક બીટ ને પાલક ને આવું બધું હે ને વાવી દેવું. જે આપણે ઓલા ટમેટીનો રોપ કર્યો હે ને એ વાવવાનો પાછા પાળીએ. દેશી ટમેટા ને ઓલા દેશી ચેરી ટમેટા વિદેશના ટમેટાનો રસ તૈયાર થઈ ગયો. ઓલા ને રોપ તૈયાર થઈ ગયો. ટમેટા થાય કે ન થાય એ શી ખબર. ઓલા વિદેશથી આપણે યુકે થી ને બી મંગાવ્યા હતા આપણે ઓલા ટમેટા ઓલા લુરખા નો થાય લાંબા લાંબા ચેરી ટમેટા એના બી મંગાવ્યા હતી. આવ્યા હતા રોપ મસ્ત તૈયાર થઈ ગયો છે. તો એને પાળીએ પાળીએ વાવી દઈશું. ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. કેમ છો બધાય મજામાં છો ને? ધારો કે બધાય મજામાં દેશી જો આપણે આજ તો કાંઈક દેશી શાકભાજીનું વાવેતર કરવાનું છે. આપણે આમ સિમ્પલ દેશી અમારા કાકા વાવે છે અને આ બાજુ છે કાકા વાવે કાળા તલ. ડાયરો અત્યારે કોઈ કાળા તલ વાવે કમેન્ટ કરજો. જો અમારા કાકા અત્યારે કાળા તલ વાવે. જો અમારા શિવભાઈ પકડવા ડાયરો કાળા તલ નથી હો, ડુંગળીના બી છે. અને અહીં કે અમારા કલ્પેશભાઈ વાવે છે પાલકના બી. કાકા કે નવી વેરાયટી આવી શિયાળામાં થાય એમ. પણ એટલા બધા આખી વાડીમાં વાઈ દેવી તો એને વધી પડે એટલા જ તમે કાઢ્યા. ડુંગળીના બી છે દેશી ડુંગળી ભૂરી આપણે મોટા બા લાયા હતા. બહુ જૂનું બી છે. આમાં લાગે છે ને કેરો હે ને ભૂરો હે ને કાળો કરી નાખવાનો હે. કોક દાણા ઉગે તો આપણે કામ થઈ જાય. ખવાય નહીં એવું છે. બા આવી ગયા ખાવું આપણે. હાસુ એ હેઠે નાખ્યું ઠેક મેં કીધું મોઢામાં નાખ્યું. અને જો અહીંયા આપણે કાકા વાવે છે પાલકના બી અને થોડાક બીટ વાવવાના છે. બીટ વાવો હો હાલો બીટ છાંટે છે. ગોળીને સોંપી દેવાય ને. હા હાલો તે ડાયરો જો આપણે વાવેતર
કરવાનું ચાલુ થઈ ગયું, સાટે છે. આવું ડુંગળી કોણ વેરે? બીટ વાવે છે કાકા. હં. આપણે પણ રસકો નહીં વાવવો જો ડાયરેક્ટ આ બધી બધી થઈ ગયું. કાકા હારે હારે બુટે ઈ તો ઉગતું નથી ને એટલે પૂરું ધ્યાન પૂરું તો પૂરું કે ફોટા વાળી કર એવું નથી. ડાયરો 2-3 વર્ષનું જૂનું છે, ઉગે તો આપણા ભાઈ. હા હવ ઈ છે ને એક છે બીટ અને બીજા છે ધાણા. હા દેશી ધાણા આપણે વાવા છે ને પછી શાકમાં નાખીને ખાવાના. કા અમારે પૂરું ને સીવું ને કાસાય ભાવે, હું દે ખાવા જોવે. કા જો આવું કઈક આપણે વાવેતર થાય છે. અને આમાં સક્રિયા વાવાના છે, બટેકા વાવા છે. હા હાલો આપણે ઓન તો નવી ખેતી કરવાની છે. તો પણ રમવા દે ને, રમશે એ કઈ ખાઈ નહીં જાય. જો આવી રીતનું કઈક ચાટે છે. હા સાચી વાત. અને તમે નાખ્યો તો પેલા હાલસાલ ના કેરામાં નાખ્યો, ઉગશે તો શેપાઈ જાય છે હાલી આવીને અડધો. એટલે હા ઉમ્મીદ તો હાસી રાખો કે ઉગશે જ નહીં, ઉગી જાય છે. કા કલ્પેશભાઈ? પેલા વાયો તો ન ઉગ્યો, સીના વાયા સીના ભેગો ઉગ્યો. થોડીક વાર લાગે ઓલા કરતા ઉગતા એને. બસ નહીં તમારે વાવેતર થઈ ગયું ને બીટ નું? હજુ રાખ્યું? સારું વાયું પણ. હાલો તો ડાયરો આવું કઈક અમારે વાવવાનું કામ ચાલુ છે. આ કાકા કે જો બીટ નો હલવો કરીને ને શાક કરીને ખાવાનું, અને કાસો એ સંભારો કરીને ખાવાનું. હે કલ્પેશ ને નહીં, કલ્પેશ ના ભાઈ ની નથી ભાવતું. અમારા વંશિકાન નો ભાવે, વંશિકાન પપ્પા નો ભાવે, આભારે કાકા ને નો ભાવે. ઈ ઓલા ઘોડે હજમ નો હટ થાય એટલે થોડીક વાર લાગે હજમ થવામાં. એટલે થોડુંક રાતે ખાવામાં વધારે કેવરાવે, દિવસે વાંધો ન આવે. આપણે હાલસાલ થાય ને એટલે પચી જાય ખાધેલું, એટલા માટે. હાલો તે બધા વિડીયો બનાવી જો ને અમે મંડી જાય અમારું કામ જે છે એ કરવા રેગ્યુલર. તમે બેહી કેમ ગયા? જાતું નથી એમ? નાખવા માંડો, કાઢ્યું તું મંડો નાખવા, વય જ જાય ને. બી પાછું નાખવાનો દેશી જુગાડ કર્યો કાકા. હાલો ડાયરો જો આપણો દેશી જુગાડ. બદામના પાનનું પણ નાળું કર્યું, એલા ગયું હો. એટલે અસલ આઈલેન્ડ થયો એ લ્યો. જો ડાયરો આટલા બધા વેરી નાખ્યા, હમણાં વેચાતું લાવ્યું હોય ને એક દાડો એડો ઢોળાવાથી એમાં પૂરું બેડ એડા હોય તો એક ડબ્બો નાખે. કા પૂરું બેડ? હાલો તે બધા બનારો અમારે તો આવું હાઈલા જ કરે. મિત્રો છે ને આપણે કમ્પ્લીટ વાવાઈ ગયું છે ત્રણેય કેરા. ઓલો બાકી ક્યાંક બટેકા, ઓલી ક્યાંક ઝીંઝવાનો કેરો વાવવાનો છે ને. છે ને આમાં પાળે છે ને વાવવાની છે આપણે ટમેટી છે ને, રોપ લેતા આવી. આ છે ટમેટી, આ દેશી ટમેટા છે ના, ઓલે લંડનથી બી આવ્યા હતા ને ચેરી ટમેટા, એના છોડવા છે રોપ આવડવા. આ આપણા દેશી ટમેટા હે મિત્રો. તો નાનો છોડવો છે, મોટા છોડવા કેટલા હેઠે નીકળી ગયા હતા ને. હેવી સોપે ટમેટી. ટમેટી હા ડાયરો ઉનાળામાં થાય, અત્યારે શિયાળા પૂરો શિયાળામાં જ થાય.
પૂરો થવા આવે ને ત્યાં ખરેખરનું સ્ટાર્ટિંગ થઈ જાય. અરે યાર 1.5 મહિનામાં ટમેટા જોવો ને કાંઈ ટમેટા થાય. વિદેશી ટમેટા હવે મુહૂર્ત કરવી છે કેવા થાય. છોડ થયા એટલે લગભગ ટમેટા થાય છે. હાલો આપણે ખાડા કરવાના બાકી. હાલો થઈ ગયા અમાર ખાડા પૂરા. ડોલ ભરતો આવું ત્યાં વાંચ નાખી દઉં એટલે તાજા તાજા ડોલ ભરતા હતા. હાલો અહીંયા એક શાક કરી નાખું કિન નાખો. આમાં વચ્ચે વચ્ચે પાલી એક તો કિન નાખો ને પછી બે સાના ઊભા કરીને બાંધી દેવાના. બાંધી દેવાના. હા હે ને વચમાં કરી નાખું લે ને ઘાટું ન થઈ જાય ને અડતે અડતે ઘાટું થઈ જાય છે. એટલે ઈ થારું બેન ભેગું કરીને બાંધી દેવાનું. ઈમાં ન કરવું. આમ પાણી હોય ને એટલે બધાય ના હાલે વચ્ચે ચેપી. ચાલો ડાયરો જ્યાં સોચીને તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય ક્યાં સોચી અમે મિત્રો આપણે જો પાણી ચાલુ કરી દીધે ડુંગળી ને બીટ ને ડુંગળી બીટ ધાણા ને ઉલકા ગાજર ને મેથી ને ધાણા ની ઉલકા વાયુ છે. પાણી ચાલુ કરી દીધું. હાલો મિત્રો કી જાય હમણાં અડધી કલાકમાં નાઈન મોટર ચાલુ કરીએ. ધીમું ધીમું હાલે પાણી. મિત્રો આપણે વાવેતર કર્યું તો એ બધું મને પી ગયું. લાઈટ વહી ગઈ છે ને પછી એને ડાયરેક્ટ આવી ગયા હતા આપણે માંડવી કાંધું સાફ કરવા. હજુ કેટલી 2 ગાંહડી પડી છે. કેવું ભાઈ સુઈ ગયા જો ઊંઘ આવી ગઈ ને ખોળામાં આવ્યો કેવા હવે નો હાલે. કેવું ઘરે નહીં જવાના હવે નો આક્યું છે ભાઈ. કેવું ભાઈ સુઈ ગયા. કોઈ ઘરે કેવું લાગે લાગે તો એક ઘડી આઠું ન ક્યાંય બે કરતા લાઈટ પાછી આવી મોલ કેરો જોતા જ ભરાઈ ગયો. મોટર ચાલુ થઈ ગઈ. ટાઈમ થઈ ગયો આપણે મસ્ત મજાના બપોરા કરવાનું. અને આજે બપોરામાં અને ડાયરો આપણે સવારમાં જે શાક બનાવ્યું હતું ને વાલોલનું એ શાક છે. જુઓ કેવું મસ્ત મજાનું વાલોલનું શાક. શિયાળ આવ્યો તો માખી નહીં જાતી પાછી આવી જાય આવે એવું હોય. ઠંડી ઠંડી છાશ આવે ખેર ને થઈ ગયું ભાવની અગાઉ આવે તો હે ને ડાયરો બાજરાના બધા ગરમા ગરમ ઘઉંના રોટલા ઠંડી ઠંડી છાશ આવું બધું છે મિત્રો બપોરામાં. બપોરા દર્શનભાઈ તો જો સ્કૂલેથી આવી ગયા. શાક વગેરે ચાલો ડાયરો અને હવે કલી મસ્ત મજાના બપોરા 5:45 વાગી ગયા છે. હા ફીટ 5:45 થવા આવી ગયા છે. એવો મિત્રો ઘડિયાળ ડાયરો આવી ઢીંગલી વાત કેમ તમે બે જાય હે સ્વામી હોઈ ગયો તો શિવમ ઉપણા છે માંડવી કાંધ ઉપણે કાંધ ખોટું જ નથી. પંખે ઉપર કેમ કે પવન તો કઈ આવતો નથી. હવે હેનાને કાર્પેટ ઢાંકી દઈ. હાલો કલ્પે ઢાંકવું નથી હવે. હાલો મિત્રો આપણે ગોપી જવાનું કામકાજ ચાલુ થઈ ગયું. ખૂટી ગઈ હજી ચાલુ કરી તો ખૂટી ગઈ. કેવો અવાજ આવે મિત્રો મસ્ત. અમારે ગંગા દૂધ પીવે છે. કેવું દૂધ આવે હે ગંગા? હા ગંગા અમારે ગોપીને ગંગા વગેરે હાલે નહીં. શેઠું લઈને જાય છે માળે ભાગવા મળે ભીને રહેતી બસ હવે એને છાંટું કાંઈ જાવે બીને પછી હવે પલા દી હમણાં આખી શાંતિ શાંતિ. હા ગંગા ગંગા દૂધ પી લીધું ને? હે ગંગા પી લીધું ને દૂધ? પલાળ દીધી ગંગાને સાથી સાથી. ગંગા
ઈ મોઢામાં ન નખાય પૂરું. હે હા બફેલો બાકી છે બેઠેલું જોઈ લીધો તો તેમાં દેનો દો કેટલા 5 વાગી ગયા ખબર એ પણ હમણાં થી ફટકે કાઈ ટાઈમ નથી જ નહીં ચાલો ડાયરો હવે હે ને રાધાને દોઈ આવી મિત્રો છે ને 7 વાગી ગયા છે ને આજ છે ને દૂધ ભરવા જવાનો વારો આપણે આવ્યો પાસે હાફ નથી લે તાર હા ને આજ છે ને મિત્રો આપણે ભરતું બેની જો હા કેવા મસ્ત દેખાય મિત્રો ભરતું બનાવી નાખ્યું મિત્રો ને બા બનાવે છે બાજરાના બધા બની ગયા બાકી છે બા બે બન્યા એક કઈ છે ચાલો મિત્રો હું છે ને ફટાફટ ભરી આવું દૂધ અને ભાઈ આવું પાછો દૂધ ભરીને આવી ગયો અને કલ્પેશ મિત્રો બનાવે છે ધાણી અમારી દેશી ભાષામાં ધાણી પોપકોર્ન બનાવે છે કેવા છે હવે ખાવાનું જાય હજી ખૂટે છે એમાં ધાણી ખાઈ લેવાની ધાણી આજે ભરતું બન્યું ધાણી ખવાય મજા આવી ધાણી મસ્તી મોટી મોટી ટોળા પકડાવી ગયા આપણે વાવી કહીએ છે ને ખાઈ લેજો દાણા ધોયા હતા ફૂટે ન પડે વાંધો ન આવ્યો 2-3 રૂપિયા ને એટલે ફૂટી ભરતું ખાવા બેસી ગયા છે જો મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ ને ભરતું બાજરાનો રોટલો દૂધ મજા આવે સાઈઝ મજા આવે મરસા તો તે કેમ દૂધ લીધી ચાલો મિત્રો ખાઈ લઈએ મસ્ત મજાની છે ને વાળું કરી લીધી છે ભરતું અને ઠંડી ઠંડી છાશ ને બાજરાના બધા અને હવે હે ને ડાયરો પૂર દે બધાને હવે ઢાળે આમ જાવ ને ઢાળે આમ ગંગા બાય ટાઈટ આવે કા ગંગા અહીં જા ને પૂર દે બધાને રાધાને અને રાધા બોલતા અહીં ગોપી જો કે હમણાં 2 દિવસ થયા ને 3 દિવસ ટાઈટ ઓછી થઈ ગઈ છે આપણે ધુમ્મસ જેવું વાદળછાયું વાતાવરણ છે ને એટલે ઠંડી છે ને ઓછી થઈ ગઈ છે ને ઠંડી વધશે હવે કાલથી પમદીથી છે ને ઠંડી વધવાનું ચાલુ થઈ જાય જોરદાર ઠંડી ચાલુ થઈ જાય હમણાં 2 દિવસમાં હા નહીં ચાલો હવે ને અંચા અંદર લઈ લેવી ડાળિયામાં ચાલો ડાયરો અને તમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો બધાય ને આજનો બ્લોગ કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરીને ને જણાવી દીજો તો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને હે ને રામે રામ